વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, યુટ્યુબ પર દિલીપ અટોદરિયા તમને એમ પૂછે છે કે તમે કાકીને વશમાં કઈ રીતે રાખો? એને કે હું કાકીને વશમાં નહીં અને ફર્સ્ટમાં રાખું છું. એટલે એ કે એટલે ફાઇનલ એમ. અને આ કોણ છે? આ દિલીપભાઈ કોણ છે? ભાઈ કોઈ લિસનર છે યાર. આ બધું હું પહેલા કહી ચુક્યો છું. લકમ એકનું એક પૂછે. હમણાં સાંભળ્યું હશે યાર. સાંભળ્યું નહીં? હમણાં એના લગ્ન થયા છે એટલે. જે હોય ભાઈ દિલીપ, તારે જો સંસાર સુખી રાખવો હોય તો બકા તું આ 4-5 વાક્યો શીખી લે. કયા? એને કહું છું લા. આપણ બોલો ને. જો નંબર 1, ઓકે. હે? ઓકે. ઓકે એમ? હા, આ શીખી લેવાનું. ઓકે. ઓકે ના, એ રીતે નહીં. ઓકે. એટલે હું તમને ઓકે કહું છું. ઓકે. એક ઓકે શીખી લેવાનું. નંબર 2, ખાવાનું સારું બન્યું છે. આવું બોલવાનું. યસ. પછી નંબર 3, હું આજે પાતળી લાગે છે તું. આમાં ખુશ થઈ જાય. બહુલા. નંબર 4, હા ખરીદી લે. અને 5મું, સોરી. એ તો બહુ કામ લાગે. આ તો છે ને, આ મને લાગે આ દિલીપભાઈ છે ને હમણાં પરણ્યો. બાકી આ બધું તો શીખી જ જવાયેલા. આ દિલીપભાઈ છે ને યંગ હશે એટલે હું અત્યારના જમાનાનું સોલ્યુશન આલું. શું? વાઈફ અકળાય ને એટલે તમારે તરત જ સેલ્ફી લેવાનું ચાલુ કરી દેવાનું. સેલ્ફી? એની હાથે જ સેલ્ફી લેવાની ફટાફટ. એટલે પેલી શું અકળાવાનું બંધ કરીને સ્માઇલ આપવાનું ચાલુ કરી દે. ખરું લાવો ચલો. બહુ મજા આવેલા. ધીસ ઇઝ ડિજિટલ સોલ્યુશન. હા ભાઈ. સ્માઇલ પ્લીઝ એટલું જ કહેવાનું બસ. બાકી તો પતિ પત્ની એટલે ઇયરફોન જેવા હોય. આ પહેર્યા છે ને તે કાને, હા, ઇયરફોન જેવા હોય. મોકો મળે એટલે ઉલઝાઈ જ જાય. શું યાર. સ્માઇલ પ્લીઝ. હું તો કે તમારી વાઈફ છું મને કહો છો. દિલીપ ને કહું છું લા. ઓકે. જો ઓકે શીખી ગયો ને? બે એવું નહીં બે. ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio